રાજકોટની ભાગોળે વાગોદરમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. ગામના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગોદરના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. સાંજના સમયે દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ છે અને રાત્રે વન વિભાગ પણ પહોંચી જતા સગરના આધારે દીપડાની ખોજ શરૂ કરાઈ છે. વાગોદરમાં સ્મશાન પાસે જ મિયાવાકી વૃક્ષારોપણ કરાયું છે. તે મિયાવાકી પ્લાન્ટેશન બાદ ગાડા માર્ગ છે. ત્યાં ગામના કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજના 7 વાગ્યાના સમયે તેમના વાહનથી 10 ફૂટ દૂર જ દીપડો રસ્તો ઓળંગતો દેખાયો હતો, જેથી ગ્રામજનોએ તુરંત જ સરપંચ મુકેશભાઈ સહિતનાઓને જાણ કરી હતી, જેને લઈને વન વિભાગ સક્રિય થયું હતું. રાત્રિના સમયે જ દીપડો સૌથી વધુ સક્રિય થતો હોય છે, ત્યારે સરપંચ તેમજ વન વિભાગના સ્ટાફ સહિતનાઓએ દીપડાનું લોકેશન મેળવવા પ્રયત્ન કર્યા હતા અને દીપડો મળ્યા બાદ રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવશે, જેથી ગ્રામજનોને કોઈ સમસ્યા ન થાય. મીડિયાની સાથે વાતચીતમાં ડીસીએફ તુષાર પટેલે જણાવ્યું કે દીપડાને લઈને ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમાં ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી દીપડાની રેસ્ક્યુની કામગીરી ન થાય ત્યાં સુધી ગામ લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે, જેથી કોઈ અઘટિત ઘટના ન બને. રાજકોટ તાલુકો અને પડદરી તાલુકાના બોર્ડર વિસ્તારમાં વાગોદરની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે. એના પગમાર્ક પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે. એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન ને સાંજના સમયે, અને દીપડાના લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને બને ત્યાં સુધી લોકોને કોઈપણ જાતની અગવડતા ઊભી ના થાય કે ભયજનક સ્થિતિ ઊભી ન થાય તે માટે રેસ્ક્યુની કામગીરી પણ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. આ વિસ્તારમાં એકચ્યુઅલી હજુ સુધી એટલા લોકેશન મળેલા નથી, તેમ છતાં આ વખતે આ દીપડાનું લોકેશન મળેલું છે, જે જોતાં જણાય છે કે આજુબાજુના ભાયાવદર, વીડીના અને એ વિસ્તારમાંથી માઇગ્રેટ થઈને આવેલા હોઈ શકે છે અને પાછા ઘણીવાર આવે છે અને પછી પાછા જતા રહેતા હોય છે. હા, 4 દિવસથી આ જ વિસ્તારમાં દીપડાનું લોકેશન છે, તો શક્યતા છે કે કોઈ રખડતા ઢોર અથવા કૂતરાનું મારણ થઈ શકે. જે હજુ સુધી સ્થિતિ ઊભી થઈ નથી તે જોતાં જણાય છે કે આજુબાજુના વિસ્તારમાં એ વાડી વિસ્તારમાં કે પછી વીડી વિસ્તારમાં જતો રહેતો હોય ને રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં લોકેશન જોવા મળતું હોઈ શકે છે. દીપડો એક એવું હિંસક પ્રાણી છે જેનાથી થોડું ઘણું સાવચેત રહેવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી આપણા સહજીવનનો જ એક ભાગ છે અને એને આપણે આપણા જીવનમાં સ્વીકાર કરવો જ પડશે. તેમ છતાં દીપડો જો આપણા વિસ્તારમાં જોવા મળતો હોય તો તેવા સમયે બને ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન ખેતર કે વાડી વિસ્તારમાં ના જવું જોઈએ અને એકલા તો ખાસ ના જવું જોઈએ. જો ગ્રુપમાં જતા હોય તો એવી રીતે જઈ શકાય, પરંતુ બને ત્યાં સુધી રાત્રિના સમયે ખેતરમાં સૂઈ રહેવું, અથવા તો મજૂરો જે પણ વાડી વિસ્તારમાં રહેતા હોય છે તો ઊંચાઈવાળા વિસ્તારમાં મચાન બનાવીને ઉપર રહે તો ચાલે, પરંતુ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે બને ત્યાં સુધી ઓછું રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ગ્રુપમાં ટ્રાવેલિંગ કરવું જોઈએ. હા, બને ત્યાં સુધી જો વાડી વિસ્તારમાં મોટાભાગે મજૂરો રહેતા હોય છે તો ખાવાનું બનાવતા હોય છે, તો આવા સમયે માંસ મચ્છી જેવી વસ્તુઓ બનાવે તો તેનાથી દીપડા અને હિંસક પ્રાણીઓ આકર્ષિત થતા હોય છે. તો આવું ના બને એના માટે ખાસ તકેદારી રાખી અને એવા સમયે મજૂરોને એમને આપણા જે પણ વસ્તીવાળા વિસ્તાર છે અને રૂમ બંધ ઓરડા કે એવા વિસ્તારમાં રહેવું જોઈએ અને ખુલ્લા વિસ્તારમાં ના સૂવું જોઈએ.